નમસ્કાર મિત્રો. હવે આપણે ગ્રામરની અંદર આગળનો ટોપિક જે નાઉન જોયો હતો. હવે આપણે ત્યારે વાત કરી હતી કે નાઉન છે એ ગ્રામરનું બેઝિક પાયો છે. નામમાં આપણને નાઉન વિશે આપણને જાણકારી હોય તો આપણે આગળના ગ્રામરના ટોપિકમાં સમજી શકશું. તો હવે નાઉન જેવો જ બીજો એક પાયાનો ટોપિક છે જે આપણે નાના ધોરણથી ભણતા આવીએ છીએ, જેનું નામ છે આર્ટિકલ. હવે બધા એનાથી જાણકાર છીએ એટલે આપણે અત્યારે આર્ટિકલ જોવાના છે. તો હવે આર્ટિકલ કેટલા? તો આપણે 7મા 8મા ધોરણમાં પણ નાના ધોરણમાં પણ આર્ટિકલ વિશે ભણેલા. તો કે આર્ટિકલ મુખ્ય આપણને બધાને કહે એટલે મગજમાં આવે કે 3. કેટલા? 3, એ, એન અને ધ. તો કાયદેસર રીતે આર્ટિકલના 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 2. એક ડેફિનેટ આર્ટિકલ અને એક ઇનડેફિનેટ આર્ટિકલ. એટલે કે નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ. એટલે નિશ્ચિત આર્ટિકલમાં આર્ટિકલ ધ આવે અને અનિશ્ચિત આર્ટિકલમાં આર્ટિકલ એ અને એન આવે. પણ આપણે ટૂંકમાં એમાં ડીપમાં ઉતરવું નથી. આપણને ખબર હોવી જોઈએ કે આર્ટિકલ કેટલા છે? 3. કે એ, પછી એન અને ધ. આ 3 આર્ટિકલ છે. તો હવે આર્ટિકલ એ ક્યારે વાપરવો, આર્ટિકલ એન ક્યારે વાપરવો, આર્ટિકલ ધ ક્યારે વાપરવો? તો એમાં પહેલા આપણે આર્ટિકલ એ, એન, ધ આ 3 શીખતા પહેલા જેમ આપણે ગુજરાતીની અંદર જે આપણે જે ક થી જ્ઞ સુધી આપણે કકો પહેલા ધોરણમાં ભણેલા, તો એમાં સ્વર અને વ્યંજન આવે કે મૂળાક્ષરની અંદર સ્વર અને વ્યંજન આવે. ગુજરાતીમાં આપણને ખબર છે કે ક, ખ, ગ તે જ્ઞ સુધી એને આપણે વ્યંજન કહીએ અને અ, આ, ઈ, ઉ સુધી આવે એને આપણે શું કહીએ? સ્વર કહીએ. તો એવી જ રીતે ઇંગ્લિશના જે 26 મૂળાક્ષર છે એ ટુ ઝેડ, એ થી ઝેડ સુધી, તો એ 26 મૂળાક્ષરમાં પણ 2 ભાગ પાડેલા છે કે અમુક સ્વરમાં આવે છે અને અમુક વ્યંજનમાં આવે છે. તો આર્ટિકલ શીખતા પહેલા આપણને એની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. તો જે આપણે એ ટુ ઝેડ મૂળાક્ષરો જે છે આલ્ફાબેટ, તો એમાં સ્વર કયા અને વ્યંજન કયા? તો આપણે ભણેલા છીએ કે સ્વર, તો કે સ્વર 5 છે. કેટલા છે? 5. એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર છે. અને વ્યંજન જે એબીસીડી માં જે બાકી વધ્યા એ બધા શું છે? વ્યંજન છે. તો કયા કયા? તો એ તો સ્વરમાં આવી જાય, બી, સી, ડી, પછી ઈ પણ સ્વરમાં આવી જાય, એફ, જી, એચ, આઈ ને જે, કે, એલ, એમ, એન, ઓ સ્વરમાં આવી જાય, પી, ક્યુ, આર, એસ, ટી, યુ ના આવે, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. તો આ બધા શું છે? વ્યંજન. એટલે કે એ ટુ ઝેડ જે આલ્ફાબેટ આપેલા છે એમાં એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે અને જે બાકી 21 વધ્યા એ શું છે? વ્યંજન છે. એટલે આપણને આની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ કે કેટલા સ્વર? 5 સ્વર, એ, ઈ, આઈ, ઓ, યુ અને જે બાકી જે વધ્યા એ બધા વ્યંજન. તો હવે એમાં આર્ટિકલ એ ની વાત કરીએ કે જે આર્ટિકલ એ છે. પહેલા બંને આપણે એ અને એન વિશે માહિતી મેળવીશું. આર્ટિકલ ધ છે આ બંને કરતા થોડો અલગ પડે છે. એટલે કે આર્ટિકલ એ અને એન, તો એમાં આપણે લઈએ આર્ટિકલ એ. કે આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે? તો કે આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે થાય? તો આપણને ખબર છે પહેલા 6થા 8મા ધોરણમાં ભણતા કે જેનો પહેલો અક્ષર વ્યંજન હોય એની આપણે આર્ટિકલ એ મૂકવાનો. જે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એ મૂકવાનો. આવું આપણા મગજમાં આવે. પણ એ પરફેક્ટ 100% નથી. પહેલી વસ્તુ કે કેવા નામની આગળ આર્ટિકલ મુકાય.
પહેલી વાત શું કે નામ આપેલું ને, હાલો દાખલા તરીકે નામ આપેલું છે કે વિજય આવે, તો વિજય છે, વિજયના નામની આગળ આર્ટિકલ એ આવે કે ના? તો આપણે તો કહીએ કે વી છે એટલે આર્ટિકલ એ આવે, પણ અહીંયા આપણે ખોટા છે. વિજયના નામની આગળ આર્ટિકલ આવતું નથી. એટલે હવે પહેલી વસ્તુ કે નામ કેવા પ્રકારનું હોય એની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકો. એટલે મેઇન વાત એટલે જ મેં તમને જરા આગળના ઓલામાં નાઉનની વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું નાઉનના બે મુખ્ય પ્રકાર, પ્રોપર નાઉન અને કોમન નાઉન. તો એ અત્યારે કામ આવશે. પ્રોપર નાઉન હોય ને એ પ્રોપર નાઉનની આગળ ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તેમાં પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવતો નથી. વિજય નામ છે એ પ્રોપર નાઉન કહેવાય, તો એની આગળ ક્યારેય આર્ટિકલ એ અથવા એન આવતો નથી. પછી કોઈ નદીનું નામ આપેલું હોય કે નર્મદા, તો કે નર્મદામાં ભલે એનથી ચાલુ થાય તો એ નર્મદા કહેવાય નહીં, કારણ કે આ પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવતો નથી. પ્રોપર નાઉન આપેલું હોય એટલે એની આગળ પછી સ્વર વ્યંજન કઈ જોવાની આર્ટિકલ મૂકવાનો થતો નથી. તો હવે કેવા નામની આગળ આર્ટિકલ એ અથવા એન આવે? તો પ્રોપર નાઉનની બીજો ભાગ હતો કે કોમન નાઉન. એ કોમન નાઉન હોય તો એ કોમન નાઉનમાં આર્ટિકલ એ અથવા એન મૂકવાનું. હવે કોમન નાઉનમાં પાછા બે પ્રકાર પડતા હતા, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. તો કોમન નાઉન હોવું જોઈએ અને પાછો તે કાઉન્ટેબલ નાઉન હોવું જોઈએ. પ્રોપર નાઉન એટલે કોમન નાઉન સામાન્ય નામ હોય અને તે કેવું હોવું જોઈએ? કાઉન્ટેબલ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સામાન્ય નામ હોવું જોઈએ અને એ સામાન્ય નામ કેવું હોવું જોઈએ? કાઉન્ટેબલ. સામાન્ય નામ હોવું જોઈએ અને એ સામાન્ય નામ કાઉન્ટેબલ હોવું જોઈએ, ગણી શકાય એવું હોવું જોઈએ. આ બે વસ્તુ જોવાની, કાઉન્ટેબલ નામ અને સામાન્ય નામ, અને એ ગણી શકાય એવું નામ. અને એ ગણી શકાય તેવું નામ છે એ એકવચનમાં હોવું જોઈએ. ત્રણ વાત યાદ રાખવાની, સામાન્ય નામ હોવું જોઈએ અને એ સામાન્ય નામ એટલે કે કોમન નામ હોવું જોઈએ અને એ પાછું ગણી શકાય એવું હોવું જોઈએ અને એ પાછું એકવચનમાં હોવું જોઈએ. આવું નામ હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન મૂકવાનું. ફરી વખત યાદ રાખજો, નામ હોય પણ નામ કેવું હોવું જોઈએ? કોમન નાઉન હોવું જોઈએ અને એ નામ કાઉન્ટેબલ હોવું જોઈએ અને એ કાઉન્ટેબલ નામ પાછું એકવચનમાં હોવું જોઈએ. તો પછી આપણે જોવાનું સ્વર કે વ્યંજન. વ્યંજન હોય તો આપણે આર્ટિકલ એ મૂકવાનું. ખ્યાલ આવી ગયો? કોમન નાઉન પાછું તે કાઉન્ટેબલ ગણી શકાય તેવું નામ હોવું જોઈએ અને એકવચનમાં હોવું જોઈએ. આટલી વસ્તુ હોય કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સામાન્ય નામ તરીકે લઈએ ટેબલ, TABL ટેબલ. તો ટેબલ છે કોમન નાઉનમાં, કાઉન્ટેબલમાં ગણાય, એકવચન છે. તો આ નામની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન મૂકી શકીએ. હવે એ આવે છે એન આવે એ પછી આપણે અંદર જોવાનું કે એનો પહેલો અક્ષર વ્યંજન હોય તો એ અને પહેલો અક્ષર સ્વર હોય તો એન. પણ પહેલો અક્ષર મગજમાં કેવું પહેલો અક્ષર હોય, પણ ખાસ આમાં એવું હોય પહેલો અક્ષર એક માત્ર ધ્યાનમાં લેવામાં આવતો નથી. તો શું ધ્યાનમાં લેવામાં આવે છે કે પહેલો અક્ષર ટી. તો સ્વર અને વ્યંજનમાં ટી ક્યાં આવે? વ્યંજનમાં, રેડી. પણ એનો ઉચ્ચાર શું થાય છે? ટેબલ થાય છે ઉચ્ચાર ટેબલ. તો ગુજરાતીના કક્કાની અંદર ટ છે એ સ્વરમાં આવે કે વ્યંજનમાં? તો કે વ્યંજનમાં. તો એની આગળ આર્ટિકલ એ આવે. ખાસ ધ્યાન રાખજો કે ગણી શકાય એવું નામ હોવું જોઈએ, સામાન્ય નામ હોવું જોઈએ અને એકવચનમાં નામ હોય અને એના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય એવા નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. કેમ? આ નહીં જોવાનું, કારણ કે 100માંથી 99 નામ એવા હશે કે એનો પહેલો અક્ષર ઇંગ્લિશ પ્રમાણે જોઈએ તો પણ વ્યંજન થાય અને એનો ઉચ્ચાર જોઈએ તો પણ વ્યંજન થાય, એટલે બંને સરખા હોય. પણ અમુક નામ એવા છે કે એનો પહેલો અક્ષર સ્વર હોય,
પહેલો અક્ષર સ્વર હોય, ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, તો એવા નામની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકવો પડશે. એટલે શું જોવાનું? પહેલો અક્ષર જોવાનો. ખાસ ધ્યાન રાખજો. શું જોવાનું? પહેલો અક્ષર. દાખલા તરીકે યુનિફોર્મ લઈએ. યુનિફોર્મમાં યુ શું છે? પહેલા તો યુનિફોર્મ છે તો સામાન્ય નામ ગણાય, કાઉન્ટેબલ ગણાય, એ પછી અને પાછું એ પસંદ મળે. આની આગળ આપણે આર્ટિકલ એ અથવા એન મૂકવો પડે. હવે આ યુનિફોર્મ છે તો યુ એટલે શું ગણાય? સ્વર. તો આપણે મગજ જોઈએ યુ સ્વર છે એટલે મૂકી દો એન, પણ એવું નહીં. એનો ઉચ્ચાર યુનિફોર્મ જો યથી થાય. તો ગુજરાતીના કક્કાની અંદર ય છે એ સ્વરમાં આવે છે વ્યંજનમાં, તો કે કેમાં આવે? વ્યંજનમાં. તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે. એ યુનિફોર્મ કહેવાય. એટલે આવા સ્પેલિંગ કેવા છે? 100 સ્પેલિંગ હોય ને, 100 માંથી 99 સ્પેલિંગ એવા છે, મોસ્ટ ઓફ મોટા ભાગના સ્પેલિંગ એનો પહેલો અક્ષર એ વ્યંજન હોય છે અને ઉચ્ચાર પણ વ્યંજન છે. પણ અમુક રેર કેસના નામ એવા હોય છે જેનો પહેલો અક્ષર અલગ હોય, સ્વર હોય, ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. ત્યારે શું કરવાનું? ત્યારે એનો પહેલો અક્ષર જોવાનો નહીં. ત્યારે શું જોવાનું? પાછળમાં જેનો ઉચ્ચાર જે થતો હોય પહેલો એ જોવાનું. ખ્યાલ આવી ગયો? આર્ટિકલ એ ની અંદર કે સામાન્ય નામ હોવું જોઈએ, કાઉન્ટેબલ હોવું જોઈએ અને એ પસંદમાં હોય અને એનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય ત્યારે આર્ટિકલ એ આવે. ફરી વખત એકવાર જોઈએ કે આર્ટિકલ એ અને એન. કે આર્ટિકલ એન જે છે એ જે એનું વિરુદ્ધમાં બંને સાથે જ લેવાના છે, એ અને એન. તો આર્ટિકલ એ માં આપણે કીધું કે કેવું નામ હોય? કોમન નાઉન. કોમન નાઉન હોવું જોઈએ, કાઉન્ટેબલ હોવું જોઈએ અને એ પછીમાં હોવું જોઈએ. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય. આ 4 વસ્તુ યાદ રાખવાની. કોમન નાઉન, કાઉન્ટેબલ, એકવચન અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો અહીંયા આપણે આર્ટિકલ એ મૂકવાનો. જ્યારે આર્ટિકલ એન માં શું આવે? તો એમાં પણ કોમન નાઉન હોવું જોઈએ, કાઉન્ટેબલ હોવો જોઈએ, એકવચનમાં હોવું જોઈએ અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર કેનાથી શરૂ થતો હોવો જોઈએ? સ્વરથી શરૂ થતો હોવો જોઈએ. આ 4 વસ્તુ યાદ રાખવાની. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર. એક્ઝામ્પલ આપણે તરીકે લીધું હતું કે ટેબલ કે પેન લઈએ તો જો પેન, તો પેનમાં 4 નિયમ લાગુ પડે છે. કોમન, કાઉન્ટેબલ, એકવચન અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર. બધા મોસ્ટ ઓફ તો પહેલો અક્ષર અને ઉચ્ચાર એક જ હોય, પેનો છે એટલે પેન કહેવાય. જો એકવચનની જગ્યાએ બહુવચન થઈ જાય, પેનની જગ્યાએ જો પેન્સ હોય, પેનની જગ્યાએ શું હોય? પેન. પાછળ એસ લાગે એટલે આપણે ખબર છે બહુવચન બને. તો એની આગળ ક્યારેય આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવતો નથી. યુનિફોર્મ જેવો બીજો એક સ્પેલિંગ છે યુનિટ. યુ થી ચાલુ થાય પણ ઉચ્ચાર શું થાય? યુનિટ. તો અહીંયા એ યુનિટ મુકાય આર્ટિકલ એ ની અંદર. હવે વાત કરીએ આર્ટિકલ એન માં. તો આર્ટિકલ એન એક્ઝામ્પલ લઈએ કે ઓનેસ્ટ. જો ઓનેસ્ટ શરૂઆત કેનાથી થાય? એચ થી. ઉચ્ચાર શું થાય? ઓનેસ્ટ. ઓ ગુજરાતીના કક્કામાં સ્વરમાં આવે કે વ્યંજનમાં? તો કે સ્વરમાં.
તો અહીંયા એન ઓનેસ્ટ ખ્યાલ આવી ગયો. અવર વંચાય નહીં, એચ થી શરૂઆત થાય પણ ઉચ્ચાર અ થી થાય છે એટલે એન અવર. પછી એપલ છે, એપલમાં એ લેવલ પીએલ એપલ, ઉચ્ચાર પણ એપલ. આ તો બંને સરખું જ છે આર્ટિકલ એન. પણ જો એપલ ની પાછળ એસ લાગી જાય એપલ્સ તો આર્ટિકલ એ કે એન કાંઈ આવે નહીં. ટૂંકમાં 4 વાક્ય યાદ રાખવાનું. કોમન નાઉન, કાઉન્ટેબલ, એકવચન, પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો એવા નામની આગળ આર્ટિકલ એ મૂકવાનો. એનમાં શું કોમન નાઉન હોવું જોઈએ, કાઉન્ટેબલ હોવું જોઈએ, ઉચ્ચાર નામ જે છે એકવચનમાં હોવું જોઈએ અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો એની આગળ આપણે આર્ટિકલ એન મૂકશું. ખ્યાલ આવી ગયો બંને આર્ટિકલ એ અને એન ની અંદર. મેઇન વસ્તુ અમુક આ જે નામ યાદ રાખવાના એમાં આર્ટિકલ એ અને એન. આ આપણે 11મા ધોરણમાં આ ટોપિક તો સાહેબ એમ થાય કે 7 માર્કનો આવે આપણે ક્યાં ભણવાના, પણ આપણે 4 માર્કનો ટોપિક આવે છે જે 12મા ધોરણમાં પણ આવે છે, 11મા ધોરણમાં આવે છે. એરર એટલે ભૂલ સુધારણા. જે ભૂલ સુધારણાની અંદર એવું હોય કે પેરેગ્રાફ આપેલો હોય. હવે પેરેગ્રાફની અંદર 4 જગ્યાએ ભૂલ આપેલી હોય, ખોટું લખેલું હોય ટૂંકમાં, અને એના નીચે અંડરલાઈન કરેલી હોય. હવે ભૂલ સુધારીને આપણે પેરેગ્રાફ ફરીથી લખવાનો થાય. એ ભૂલ સુધારણામાં આવા આર્ટિકલની ભૂલ હોય કે આવું લખેલું હોય એન યુનિટ, પેરેગ્રાફ આવ્યો એન યુનિટ એનની જગ્યાએ અંડરલાઈન હોય, તરત આપણને ખબર પડી જાય જોઈએ કે ઉચ્ચાર ઈથી થાય અને એન ન આવે, શું આવે આર્ટિકલ એ આવે. એટલા માટે ભૂલ સુધારણામાં ખૂબ જ ઉપયોગી છે એ અને એન. હવે આર્ટિકલ ધ ની વાત કરીએ તો આર્ટિકલ ધ જે છે એ એ અને એન કરતા એનો ઉપયોગ ખૂબ જ વધારે થાય. જે આપણે એરરની અંદર છે કે બીજા ઘણા બધા ગ્રામરના ટોપિકમાં આર્ટિકલ ધ છે એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એનો ઉપયોગ વધારે થાય. તો કેવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય? તો આર્ટિકલ ધ જે છે એ નિશ્ચિત આર્ટિકલ છે. કેવો આર્ટિકલ છે? નિશ્ચિત એટલે ચોક્કસ આર્ટિકલ. તો ચોક્કસ આર્ટિકલ છે તો કેવા નામની આગળ આવે? તો કે આર્ટિકલ ધ જે રહ્યું એ આપણે વિશ્વની અંદર કોઈ એવી જે ચોક્કસ વસ્તુ છે, એક જ વસ્તુ છે કે એવી બીજી કોઈ વસ્તુ નથી, અને એવા નામ હોય તો એવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય. તો કેવા નામ? તો આપણે કોઈ નદીનું નામ લઈએ કે નદીના નામ, નદીનું નામ છે તો એની આગળ આર્ટિકલ ધ મુકાય. ગંગા છે તો આગળ આર્ટિકલ ધ મૂકવો પડે, ધ ગંગા, કે ચોક્કસ નામ છે, ગંગા નામની નદી બીજી નથી. નર્મદા છે તો આગળ લખવું પડે ધ નર્મદા, એટલે કે કોઈ નદીનું નામ આપેલું હોય, પર્વતનું નામ આપેલું હોય. આર્ટિકલ ધ કેની આગળ આવે? કે કોઈ નદીનું નામ આપેલું હોય, પર્વતનું નામ આપેલું હોય, હિમાલય આપેલું છે તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ, ધ હિમાલય. ગિરનાર આપેલું હોય તો આગળ ધ મુકાય, ધ ગિરનાર, કારણ કે એ ચોક્કસ અને એક જ વસ્તુ છે, વિશ્વમાં એના જેવી બીજી કોઈ વસ્તુ નથી. નદીનું નામ, પર્વતનું નામ, સમુદ્રનું નામ, સમુદ્રના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. તો પેસિફિક મહાસાગર, ધ હિન્દ મહાસાગર, ધ અરબ સાગર, તો સમુદ્રના નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. ફરી વખત જોઈજો, નદીનું નામ, પર્વતનું નામ, સમુદ્રનું નામ, પછી કોઈ ખંડનું નામ હોય, ખંડનું નામ કે એશિયા છે, એશિયા, ઓસ્ટ્રેલિયા, એ ખંડના નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકવો પડે. એના પછી કોઈ દિશાનું નામ હોય કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, સાઉથ છે, નોર્થ છે, એસ્ટ છે, વેસ્ટ છે, એ દિશાના નામ છે એની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. નદી, પર્વત, સમુદ્ર, ખંડ, દિશા,
કોઈ મહાન પુસ્તકનું નામ હોય, પુસ્તકના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. કોઈ મહાન પુસ્તક હોય તો મહાભારત છે તો ધ મહાભારત કહેવાય, ધ રામાયણ કહેવાય, ધ બાઇબલ કહેવાય. એવા પુસ્તકના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. પછી આગળ જોઈએ, નદી, પર્વત, સમુદ્ર, ખંડ, દિશા, પુસ્તક. પછી કોઈ વર્તમાન પત્રનું નામ હોય, સમાચાર પત્ર ટૂંકમાં. સમાચાર પત્ર હોય તો ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર. તો એવા નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. સમાચાર પત્રનું નામ હોય, દિશાનું નામ આવી ગયું, પુસ્તક આવી ગયું. ટૂંકમાં કહેવાનો મિનિંગ શું કે વિશ્વમાં એક જ માત્ર વસ્તુ હોય કે કોઈ ઇમારત છે, આપણે વિશ્વની એક જ માત્ર ઐતિહાસિક વસ્તુ ટૂંકમાં. ઐતિહાસિક વસ્તુ તાજમહલ. તો ઐતિહાસિક વસ્તુ કહેવાય, જોવાલાયક સ્થળ કહેવાય કે વિશ્વમાં એક જ છે, ધ તાજમહલ. ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો, ત્યાં આર્ટિકલ ધ મુકાય. ટૂંકમાં જે જોવાલાયક વસ્તુ છે અને એ એક જ છે, ચોક્કસ છે, એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. પડી ખબર? આટલી વસ્તુ જે ચોક્કસ વસ્તુ છે એવા આર્ટિકલ ધ આવે. નદી આવી ગયા, પર્વત, સમુદ્ર, ખંડ, દિશા, પુસ્તક, સમાચાર પત્ર, ઐતિહાસિક વસ્તુ, જે જોવાલાયક સ્થળ હોય એ બધા જ જોવાલાયક સ્થળની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. પછી આગળ જોઈએ આર્ટિકલ ધ ની અંદર તો કે ઓર્ડિનલ નંબર આપેલો હોય. ઓર્ડિનલ નંબરની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. ઓર્ડિનલ નંબર એટલે કયો? ઓર્ડિનલ નંબર એટલે કે જે આપણે પ્રથમ, બીજું, ત્રીજું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ફર્સ્ટ લખેલું હોય તો અહીંયા આગળ ધ આવે, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ. એટલે કે આ ઓર્ડિનલ નંબર આપેલા હોય એની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. પછી આગળ વાત કરીએ કે જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની વાત કરીએ, ચોક્કસ વસ્તુ એટલે કઈ? એક એક્ઝામ્પલ લઈએ કે ધીસ ઇઝ અ કાઉ. કાઉ ઇઝ બ્લેક. તો હવે આમાં આપણે વાત કરીએ કે ધીસ ઇઝ કાઉ. તો અહીંયા કાઉ છે તો એમાં આર્ટિકલ એ અથવા એન મૂકવાનો હોય. તો અહીંયા આપણે ધીસ ઇઝ અ કાઉ થઈએ. અને પછી આગળનું વાક્ય તો આમાં કાઉ ઇઝ બ્લેક, કે જ્યારે પહેલી વખત કોઈ વસ્તુની કે કોઈ વ્યક્તિની વાત કરીએ ત્યારે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકીએ. યાદ રાખજો, શું આ વધારે પૂછાય કે જ્યારે પહેલી વખત કોઈ વ્યક્તિ અથવા વસ્તુની વાત કરીએ ત્યારે એના ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકીએ છીએ. પણ એ જ વસ્તુની વાત ફરી વખત કરવામાં આવે, સમજાય છે? પહેલી વખત વાત કરીએ એ વસ્તુની ત્યારે આપણે એના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન મૂકીએ. પણ એ જ વસ્તુની વાત બીજી વખત કરવામાં આવે ત્યારે એ વસ્તુ કેવી બની જાય છે? ચોક્કસ બની જાય છે. કેવી બની જાય? ચોક્કસ. અને ચોક્કસ બની જાય ત્યારે એ વસ્તુ ની આગળ આર્ટિકલ ધ મુકાય. અહીંયા ધ કાઉ આવે. અહીંયા શું છે? ધીસ ઇઝ અ કાઉ કીધું કે ધીસ ઇઝ અ કાઉ, આ ગાય છે. ત્યારે આપણને ખબર નથી, ખબર પડી ગઈ આ ગાય છે. પછી તે એ જ ગાયની વાત કરી કે ધ કાઉ ઇઝ બ્લેક, કે આ જ ગાય કાળી છે. ત્યારે ગાય ચોક્કસ બની ગઈ. બીજા વાક્યમાં કઈ ગાયની વાત કરીએ કે જે આપણે જોઈ છે તે ને એ જ ગાય કાળી છે એટલે ચોક્કસ બની ગઈ. ત્યારે આર્ટિકલ ધ મુકાય. કે કોઈ વસ્તુની પહેલી વખત વાત કરીએ ત્યારે એના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અથવા એન મૂકીએ. પણ એ જ વસ્તુની વાત બીજી વખત કરવામાં આવે ત્યારે એ વસ્તુ શું થઈ જાય છે? ચોક્કસ થઈ જાય છે. એટલે આ એક પોઈન્ટ લખવો પડશે કે પહેલી વખત વસ્તુની વાત કરીએ ત્યારે ઉચ્ચાર પ્રમાણે
એ અથવા એન મુકાય છે. જ્યારે પહેલી વખત કોઈ વસ્તુની વાત કરીએ ત્યારે આપણે એના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન મૂકીએ. એક્ઝામ્પલમાં મૂકેલું છે એ પ્રમાણે. પણ એ જ વસ્તુની વાત જ્યારે બીજી વખત કરવામાં આવે ત્યારે તે વસ્તુ ચોક્કસ બની જાય છે. ત્યારે તે નામની આગળ ધ મુકાય છે. આ એક મેઇન વસ્તુ, મેઇન પોઈન્ટ કહેવાય. કારણ કે આ આર્ટિકલ ધ નો ઉપયોગ, જે આ બાબતનો ઉપયોગ વધારે થાય છે. પહેલી વાર વાત કરીએ ત્યારે આપણે એ અને એન મૂકીએ, પણ એ જ વસ્તુની વાત આપણે બીજી વખત કરવાની થાય ત્યારે ચોક્કસ બની જાય ત્યારે એની આગળ આપણે આર્ટિકલ ધ મુકાય છે. બીજી વાત કરીએ કે આપણે 10મા ધોરણમાં ડિગ્રી વિશે ભણ્યા છે. ડિગ્રીના કેટલા પ્રકાર છે? 3. કમ્પેરેટિવ, સુપરલેટિવ, પોઝિટિવ. આપણે 11મા ધોરણમાં 12મા ધોરણમાં પણ આવે છે, એના વિશે આપણે ભણવાનું છે. પણ સહેજ નાની એમથી વાત આર્ટિકલ ધની આવી છે એમાં વાત કરીએ કે આર્ટિકલ ધ જે છે એ સુપરલેટિવ ડિગ્રી, જેને આપણે શ્રેષ્ઠતા દર્શક તુલના કહીએ છીએ. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈએસટી લાગે. કે ક્લેવર હોય તો ક્લેવરેસ્ટ કહેવાય, પાછળ ઈએસટી લાગે. તો એ સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણની આગળ આર્ટિકલ ધ મુકાય. કેમાં? સુપરલેટિવ ડિગ્રીમાં આ પોઈન્ટ આપણે લખવો પડશે કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ મુકાય છે. જે સુપરલેટિવ ક્લેવર, ક્લેવરેસ્ટ હોય તો આગળ ધ આવે, ધ ક્લેવરેસ્ટ. ટોલેસ્ટ હોય તો ધ ટોલેસ્ટ. એ ટૂંકમાં સુપરલેટિવ ડિગ્રીમાં પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. પછી બીજું આર્ટિકલ ધમાં ઘણું બધું છે, જે આપણે જો શરૂઆતમાં વાત કરીએ કેટલા પોઈન્ટ છે? 1, 2, 3, 4, 5 અને 6 પોઈન્ટ. આર્ટિકલ ધ કે જ્યારે કોઈ ચોક્કસ જાતિની વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ મુકાય. કેવી જાતિ? ચોક્કસ જાતિ. ચોક્કસ જાતિની વાત કરવામાં આવે ત્યારે ધ મુકાય છે. એક્ઝામ્પલ લઈએ કે આપણે નિબંધ લખતા હોય, આપણે નાના ધોરણમાં આવલું એલિફન્ટ વિશે નિબંધ લખીએ, ટાઈગર વિશે લખીએ, તો એ નિબંધમાં આપણે તમે જોયું હોય એલિફન્ટ એકલું લખેલું નહીં, આગળ લખેલું છે ધ એલિફન્ટ. તો કેમ? કારણ કે નિબંધ લખી, હાથી વિશે નિબંધ લખીએ, એલિફન્ટ વિશે, તો એક જ એલિફન્ટ વિશે વાત કરીએ કે નિબંધ બધા એલિફન્ટને સંલગ્ન હોય કે બધા જ એલિફન્ટ, ત્યારે આર્ટિકલ ધ મુકાય. કે આપણે કહીએ કે ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. એક્ઝામ્પલ લઈએ કે ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. તો અહીંયા કીધું ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. ટાઈગર આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અહીંયા આપણે આગળ આર્ટિકલ ધ મૂકવો પડે. તો ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ કહેવું પડે. કેમ? કારણ કે ટાઈગર, વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. એક જ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે કે સમગ્ર વાઘ જાતિ જે રહી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે કે સમગ્ર? તો એની આગળ આર્ટિકલ ધ આવે. જ્યારે સમગ્ર જાતિને ઉદ્દેશીને વાત કરવાની હોય ત્યારે આર્ટિકલ ધ મુકાય. ટૂંકમાં વસ્તુ એક, આર્ટિકલ ધ ની વાત એટલે ચોક્કસ વસ્તુ, ચોક્કસ નામ. કે ચોક્કસ વસ્તુ હોય કે ચોક્કસ નામ હોય, તો એવા ચોક્કસ વસ્તુ કે એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? આર્ટિકલ ધ ની અંદર ઘણા બધા ટોપિક છે. એમાં મેઇન વસ્તુ મેં તમને કીધું
પહેલી વખત વસ્તુની વાત કરીએ ત્યારે આર્ટિકલ એ અથવા એ જ વસ્તુની વાત જો ફરી વખત કરવામાં આવે ત્યારે વસ્તુ કેવી બની જાય છે? ચોક્કસ બની જાય છે. અને ત્યારે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. જોઈ લો, ફરી વખત ધની વાત કરીએ. નદી, પર્વત, સમુદ્ર, ખંડ, દિશા, પુસ્તક, સમાચાર પત્ર, કોઈ ઐતિહાસિક સ્થળ હોય, કોઈ જોવાલાયક સ્થળ હોય કે જે વિશ્વમાં આપણે જોવાલાયક સ્થળ હોય, આવા બધા જ નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. કે નદીનું નામ હોય રિવર, ગંગા છે તો એ આર્ટિકલ ધ આવે. હિમાલય છે તો ધ હિમાલય કહેવાય. દિશાનું નામ હોય તો સાઉથ કહેવાય, નોર્થ કહેવાય. પુસ્તકનું નામ હોય તો ધ બાઇબલ કહેવાય, ધ મહાભારત કહેવાય, જોવાલાયક સ્થળ. સમાચાર પત્ર, ગુજરાત સમાચાર તો ધ ગુજરાત સમાચાર કહેવાય. ઐતિહાસિક વસ્તુ આપણે જોઈએ જે જોવાલાયક સ્થળ છે, તાજમહલ તો તાજમહલ કહેવાય. એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. પછી ઓર્ડિનલ નંબરની વાત કરી કે ઓર્ડિનલ નંબર હોય તો ઓર્ડિનલ નંબરની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. કે ઓર્ડિનલ નંબર એટલે કેવા નંબર? કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ કે આ બધા જ નામની આગળ આપણે આર્ટિકલ ધ મુકાય છે. પછી વાત કરીએ કે પહેલી વખત વસ્તુની વાત કરીએ ત્યારે એના ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકીએ છીએ. અને એ જ વસ્તુની વાત બીજી વખત કરવામાં આવે ત્યારે એ વસ્તુ કેવી બની જાય છે? ચોક્કસ બની જાય છે. ત્યારે આપણે એની આગળ આર્ટિકલ ધ મુકાય. કે ધીસ ઇઝ ધ કાઉ. આપણે એક્ઝામ્પલ લીધું હતું, ધ કાઉ ઇઝ બ્લેક. ચોક્કસ વસ્તુ બની ગઈ. એટલે પહેલી વખત કાઉ છે એમાં એ અથવા એન એના ઉચ્ચાર પ્રમાણે મૂકો અને એ જ વસ્તુની વાત બીજી વાર કરી એટલે ચોક્કસ બની ગઈ એટલે એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી દીધી. પછી આગળ સુપરલેટિવ ડિગ્રીની વાત કરી કે સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણ આપેલું હોય તો એ વિશેષણની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ EST વાળું રૂપ હોય કે EST લખેલું હોય કે ક્લેવરેસ્ટ કે ટોલેસ્ટ કે બિગેસ્ટ, રિચેસ્ટ, તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકવો પડે. ચોક્કસ જાતિની વાત કરીએ કે જાતિને ઉદ્દેશીને વાત કરીએ કે આ જાતિની વાત કરી. એલિફન્ટની વાત કરી ધ એલિફન્ટ. ટાઈગરની વાત કરી તો ધ ટાઈગર. માણસની વાત કરી ધ મેન. આપણે કહીએ ધ મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આપણે કહીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે તો અહીંયા ધ આગળ આવે, ધ મેન કેવું પડે. સમગ્ર માણસ જાતિની વાત કરી. આર્ટિકલ ધ માં શું આવે? ફરી વખત તમને એ અને એન વિશેની વાત કરી દઉં. એ અને એન, આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય? તો કે એ અને એન કોમન નાઉન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કોમન નાઉન. પછી કાઉન્ટેબલ હોવું જોઈએ. કોમન નાઉન હોવું જોઈએ, કાઉન્ટેબલ હોવું જોઈએ, એકવચન, કોમન નાઉન, કાઉન્ટેબલ, એકવચનમાં હોવું જોઈએ. અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થી શરૂ થાય તો એ આર્ટિકલ એ મૂકવાનો. અને પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર શરૂ થાય તો આર્ટિકલ એન મૂકવાનું. આટલી વસ્તુ મગજમાં આવી જાય એટલે ક્યારે આપણે આર્ટિકલ એ, એન અને ધમાં ક્યારે ભૂલ પડે નહીં. આ ચોક્કસ વસ્તુ. આ ત્રણ. અને વધારેમાં વધારે પૂછાય એવું હોય તો એ કયો છે? આર્ટિકલ ધ. પડી ગઈ ખબર? એ, એન, ધ. આ મુખ્ય બે પ્રકાર છે આર્ટિકલના, નિશ્ચિત, અનિશ્ચિત. આને આપણે નિશ્ચિત કહીએ એટલે કે ચોક્કસ કહીએ અને આને અચોક્કસ, અનિશ્ચિત કહીએ. આપણે એમાં ડીપમાં ઉતરવાની જરૂર નથી. માત્ર યાદ રાખવાનું કે આર્ટિકલ 3
એ એન ધ, એમાં સ્વર અને વ્યંજન એ યાદ રાખી લેવાના. એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે, બાકી જે વધ્યા એ વ્યંજન છે. ગુજરાતીમાં પણ આપણને ખબર છે કે ક થી જ્ઞ સુધી હોય એ વ્યંજન હોય અને બીજા સ્વર અ આ ઈ વાળા. અને આ એના નિયમો યાદ રાખી લઈએ એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જશે. હવે આવો જ એક આપણે ટોપિક જે લેવાનો છે, આપણે વાત કરતી એકવચન વાળી બહુવચન વાળી. કે એકવચન એસ કેમ લાગે, બહુવચન હોય તો બહુવચનની પાછળ એસ કેમ શું કામ લાગે, એકવચનમાં ના લાગે, કેવા નામ હોય તો લાગે, એ આપણે બહુવચનનો ટોપિક આગળ નેક્સ્ટ જોઈએ.